જય સ્વામિનારાયણ. જગતના નિયંતાનું સર્જન થયેલું આ જગત, એમાં જીવન જીવતો જીવાત્મા ક્યારેક ક્યારેક અભિમાન, અહંકાર, કામ, ક્રોધ, લોભ આદિ જે દોષ એને અનુરૂપ થઈ, એને આધીન થઈ અને અહંકારની અંદર એની વિચારધારાઓ અતિ વિચલિત બનતી હોય છે. અને એટલે જ આપણે એમ કહીએ છીએ કે નવરો માણસ નખોદ વાળે એ ન્યાયે. જ્યારે જગત નિયંતા પરમાત્મા નારાયણ એમણે આ સૃષ્ટિનું સર્જન કર્યું, વૃક્ષ, વેલી, પહાડ, પર્વત, નદી આદિ કુદરતની રચનામાં જ્યારે પશુ, પક્ષી, પ્રાણીઓની સાથે જગત નિયંતા નારાયણે જ્યારે મનુષ્યનું સર્જન કર્યું, ત્યારે પરમાત્માને વિચાર આવ્યો કે આ નવરો બેઠો માણસ શું કરશે એની સાથે. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, ઈર્ષા, અહંકાર આદિ જે દોષ છે મનુષ્યના જીવનની અંદર પરમાત્માએ સૃષ્ટિના સર્જનમાં આપ્યા. અને ત્યારે એ નિયંતાએ શાંતિ નામનું તત્વ પોતાના ચરણારવિંદમાં રાખ્યું. એનું કારણ છે કે જીવાત્માને શાંતિ જોઈતી હોય તો પરમાત્મા પાસે જવું પડે, નહીં તો આ જીવાત્મા કોઈને નમવા તૈયાર નથી. થોડી આવડત હોય, થોડી વધારે બુદ્ધિ હોય અને એમાંય ભાગ્ય સવળું હોય એટલે કમાણી પણ સારી હોય, ત્યારે એ વ્યક્તિના મનની અંદર, એના વિચારોમાં અહંકાર એનો ઘેરો ફરી વળે છે. એ એવું માને છે કે મારા વિના ચાલતું જ નથી. હું જો ન હોઉં તો આ ઘરનું ભરણ પોષણ કોણ કરે? હું કમાણીથી પૈસા ન કમાવું તો ઘરની અંદર ભણતા જે બાળકો, એની સ્કૂલની ફી કોણ ભરે? હું મારી મહેનતથી કમાણી ન કરું તો ઘરનો વ્યવહાર કેમ ચાલે? આવા અહંકારની અંદર મનુષ્ય જ્યારે જીવન જીવે છે અને એવું માને છે કે મારા વગર કોઈ જીવી નહીં શકે, તો આ એનો ભ્રમ છે. આ સૃષ્ટિમાં પરમાત્માએ એક અજીબ તત્વ આપ્યું છે અને એ તત્વને જ કહેવાનો હક છે કે મારા વગર નહીં જીવી શકો. એ ફક્ત કહી શકે અને એ છે પૈસા. ઘણીવાર તમે જોશો કે જ્યારે આપણે આવું વિચારતા હોઈએ કે ઘણા પરિવારની અંદર કમાણીના કારણે ઝઘડાઓ થતા હોય, તો એના મૂળ પાયામાં પૈસો છે. પૈસો જ આખી દુનિયામાં નાચ નચાવે છે. પૈસો જ ઝઘડા, કંકાસ, કલહ કરાવે છે. પૈસા થકી જ ભાઈ ભાઈને મારવા માટે તૈયાર થઈ જાય છે. રૂપિયા થકી જ આ દેશની અંદર નહીં પણ સમગ્ર વિશ્વની અંદર બોલંબાલ થાય છે. અને એને કારણે આપણે કાયમ બોલતા હોઈએ કે નાણાં વગરનો નાથ્યો અને નાણે નાથા લાલ. ઘણીવાર દ્રષ્ટાંતો કથાની અંદર સાંભળવા મળે કે એક દિવસનો ગામડાની અંદર મજૂરી કામ કરનાર વ્યક્તિ, એને ટંકે કોઈ શેર ખીચડી ના આપે અને 5 પૈસા પોતાના મા બાપ પાસેથી લઈ અને શહેરમાં જઈ કમાણી કરે અને ભાગ્યનું પાંદડું ફરે.
સારી એવી કમાણી કરે, આખા ગામમાં કોઈને સંપત્તિ ન હોય એવો સંપત્તિવાન બને, અને જ્યારે દિવાળીનો સમય હોય, કંઈક પ્રસંગ હોય અને પાછો ગામડામાં આવે, ત્યારે જ્યારે ગલીમાં નીકળે એટલે આખા ગામના લોકો, જે લોકો સામા મળે એ હાથ જોડીને એમ કહેતા હોય કે શેઠ ચા પાણી પીવા આવજો, શેઠ જય શ્રી કૃષ્ણ, શેઠ જય સ્વામિનારાયણ, શેઠ જય શ્રી રામ, આવું બોલતા હોય. તો વિવેકી એવા એ માણસ કે જેણે પોતાના ભાગ્ય ઉપર પુરુષાર્થ કરી અને પૈસા કમાયા છે, એ એટલું તો ચોક્કસ વિચારી શકે કે જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સ્વામિનારાયણ જે થાય છે મને નથી થતા, પણ મારી કમાણીને થાય છે. એ જ વ્યક્તિ મને જે બે હાથ જોડી વંદન કરી રહ્યા છે, મને આવકાર આપી રહ્યા છે, મને નોતરું આપી રહ્યા છે, એક સમય એવો હતો કે એ જ વ્યક્તિ મારી સામે જોવા પણ તૈયાર નહોતા, અને ઘેરે જઈ કબાટમાં જે નોટોના બંડલ પડ્યા હોય રૂપિયાના, એની પાસે જઈ અને બે હાથ જોડીને એમ કહેશે કે હે લક્ષ્મી માતા, આખા ગામ વતી તમને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય નારાયણ. કેમ કે આજે લોકો જે મને વિવેકથી આવકાર આપે છે એ મને નહીં, પણ તમારા કારણે મારો આવકાર છે. અને એટલા માટે ક્યારેય પણ પૈસાનો અહંકાર કરવો નહીં. લક્ષ્મીને ચંચળ કહેવામાં આવી છે. લક્ષ્મી એને ત્યાં જ ટકી રહે છે કે જ્યાં નીતિથી કમાણી કરવામાં આવે છે. ચંચળ સ્વભાવ છે ને અતિ ચંચળ. વાનર, મંદિરની ધજા, એને ચંચળતાની ઉપમા આપી શકાય, પણ લક્ષ્મી તો એનાથી વધારે ચંચળ છે. કોઈ વાનર હોય એને તમે 1 કલાકની તો વાત ક્યાં, પણ 5 કે 10 મિનિટ પણ તમે સ્થિર થઈને રહીને જોઈ નહીં શકો કે સ્થિર થઈને ત્યાં બેઠું હોય. સ્વાભાવિક છે, એના જીવનની અંદર એનો સ્વભાવ જ ચંચળતામાં ભરેલો. તો લક્ષ્મી તો એનાથી ચંચળ છે, ક્યારે જતી રહેશે એ કાંઈ નક્કી નહીં. એટલા માટે જ મારા વગર જીવી શકાશે કે નહીં જીવી શકાય, આવો જે ભ્રમ એ મનમાંથી કાઢી નાખો. અને પરમાત્માએ 5 પૈસા આપ્યા હોય તો ક્યારેય એનો અહંકાર નહીં કરો. એ તમારી કમાણી તમારે ટકાવી રાખવી હોય તો તમારો પૈસો કંઈક સદમાર્ગે વાપરો. કોઈ ગરીબ ગુદારમાં વાપરો, કોઈ અનાથ આશ્રમની અંદર વાપરો, કોઈના બાળકોને ભણાવવાના જો રૂપિયા ન હોય તો એને ભણાવવાની સ્કૂલની અંદર ફી ભરો, હોસ્પિટલની અંદર આપો, મંદિરોની અંદર આપો, સંત સેવાની અંદર આપો, અનાથ આશ્રમની અંદર આપો, તો એ સદલક્ષ્મી કાયમના માટે ટકી રહેશે અને તમે નચિંત થઈ જશો. જેમ કપડાં મેલા થાય અને કપડાને ચોખ્ખા કરવા માટે, એને સુઘડ બનાવવા માટે સાબુ પાવડરની જરૂર છે, એમ જાણે અજાણે કંઈક અનીતિથી આપણા ઘરની અંદર 5 પૈસા આવી ગયા હોય તો એના ચોખ્ખો કરવા માટેનો કોઈ સાબુ પાવડર હોય તો તમારી કમાયેલી જે કમાણી એને સદમાર્ગે વાપરો. અને એટલે જ આપણા સંપ્રદાયની અંદર કેવળ સ્વામિનારાયણ સંપ્રદાયમાં નહીં, બધા જ સંપ્રદાયમાં દશાંશ વિશાંશ એ કાઢવાની પ્રણાલિકા છે. અને જેનો પૈસો એ પરમાત્માના અર્થે વપરાય છે એને ક્યારેય પછી રાત્રે જાગવાના દિવસ નથી આવતા કે કાલે મારા ધંધાનું શું થશે. એકવાર પરમાત્માને તમે પાર્ટનર તરીકે રાખી દો, ચિંતા પરમાત્મા કરશે.
પરમાત્માના નામનું ઓશીકું કરીને સૂઈ જાઓ, એ જાગશે અને તમે સૂઈ જશો. પણ એના ઉપર ભરોસો કરવો એ અતિ કઠણ છે ને. એકવાર જેને ભરોસો કર્યો એને જિંદગી આખી નિશ્ચિંતપણે વ્યતીત થઈ જશે. અને જેણે જેણે પરમાત્માના ભરોસા કર્યા એની જવાબદારી પરમાત્માએ ઉપાડી લીધી છે. એ પછી નરસિંહ મહેતા હોય, મીરાબાઈ હોય, 5 પાંડવ હોય કે 500 પરમહંસ હોય, દાદા ખાચર હોય, પર્વતભાઈ હોય, સુરા ખાચર હોય કે કોઈ પણ ભક્તરાજ જેમણે પોતાનું જીવન પરમાત્માને સમર્પિત કર્યું, એ ભક્તના જીવનની અંદર એના જીવનનું ભવિષ્ય એ પરમાત્માએ સંભાળી લીધું છે. એટલા માટે ક્યારેય પણ જીવનની અંદર અહંકાર, અભિમાન નહીં કરતા પરમાત્માના શરણાગત બની જાઓ. અને મનની અંદર જે ભ્રમ હોય કે મારા વગર કોઈને નહીં ચાલે ને હું છું એટલે જ ઘરનો વ્યવહાર ચાલે છે, તો એક દિવસ આ લોકની અંદર આપણો જન્મ નહોતો ત્યારે પણ જગતનું સર્જન જેમ છે એમ જ ચાલતું હતું. અને એક દિવસ આપણે આયુષ્ય પૂરી થતાં જતા રહીશું ત્યારે પણ એમને એમ જ ચાલવાનું છે. માટે કોઈ પ્રકારનો ક્યારેય ભ્રમ ન કરો. અસ્તુ. જય સ્વામિનારાયણ.